નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। આંગણવાડી કેન્દ્રની અંદર કામ કરતી બહેનો માટે ખુશીના સમાચાર છે, કેમ કે તેમનો પગાર વધારો થયો છે। આ પગાર વધારો તેમને ક્યારે મળશે અને પગાર વધારાની સાથે કેટલું ઇન્સેન્ટિવ મળશે, આ બધી માહિતી આપણે આગળ જોઈએ। તો તેની અંદર કાર્યકર્તાને કેટલો પગાર આપવામાં આવશે અને હેલ્પરને કેટલો પગાર આપવામાં આવશે, આ બધી માહિતી આપણે આગળ વિડીયોમાં જોઈએ। તમે જોઈ શકો છો કે ગુજરાત હાઈકોર્ટ દ્વારા 21 ઓક્ટોબર 2025ના રોજ જાહેરાત કરી હતી કે આંગણવાડીમાં કામ કરતી બહેનો માટે પગાર વધારો થશે અને ગુજરાત હાઈકોર્ટના એક ડિવિઝન બેન્ચ દ્વારા 20 ઓક્ટોબર 2025ના રોજ આદેશ આપ્યો હતો કે પગાર વધારો થશે, જેની અંદર આંગણવાડી કાર્યકર્તા જેનું માસિક વેતન ₹24,800 થશે તેવું કહેવામાં આવ્યું હતું। આંગણવાડી તેડાગર એટલે કે હેલ્પર જેનું માસિક વેતન રૂપિયા એટલે કે 20,300નો વધારો થશે તેવું કહેવામાં આવ્યું હતું। આ વધેલું વેતન એરિયર્સ 1 એપ્રિલ 2025થી ગણીને 6 મહિનામાં ચૂકવવાનો આદેશ ગુજરાત હાઈકોર્ટ દ્વારા આપવામાં આવ્યો હતો, જેની અંદર આપણે જોઈએ કે એરિયર્સ એટલે શું। એરિયર્સ એટલે નોકરી અને પગાર એટલે કે પગારના એરિયર્સ। જ્યારે પગાર વધારો થાય ત્યારે પાછલી તારીખથી લાગુ થાય, પરંતુ વધેલો પગાર અમુક મહિના પછી મળે ત્યારે તેને આપણે એરિયર્સ કહીએ છીએ। પાછલા મહિનાની વધારાની રકમ જે બાકી હોય તે પગારના એરિયર્સ કહેવાય છે, જે એક સાથે આપવામાં આવતી હોય છે, જે એક સાથે 6 મહિનાની આપવામાં આવશે। અગાઉ ગુજરાત સરકારે વર્ષ 2022માં પણ માદન વેતનમાં વધારો કર્યો હતો, જેમાં આંગણવાડી કાર્યકર્તાઓને પગાર ₹7,800થી વધારીને 10,000 કરવામાં આવ્યો હતો અને તેડાગરને એટલે કે હેલ્પરને પગાર વધારો ₹3,950થી વધારીને 5,500 કરવામાં આવ્યો હતો। અને આપણે આગળ જોઈએ કે આંગણવાડી વિભાગમાં પગાર વધારાની બાબત અંગે હાલ ગુજરાત કોર્ટમાં એક મહત્વનો ચુકાદો આવ્યો હતો। આ બાબતે ગુજરાત હાઈકોર્ટ દ્વારા કહેવામાં આવ્યું હતું કે પગાર વધારો ICDS દ્વારા કરવામાં આવશે। ICDS એટલે કે ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સર્વિસ, જે તાલુકામાં કામ કરતી એક સંસ્થા એટલે કે તે બાળ વિકાસ માટે કામ કરતી હોય છે, તેના દ્વારા આંગણવાડી બહેનોનો પગાર વધારો થશે તેવું ગુજરાત હાઈકોર્ટ દ્વારા કહેવામાં આવ્યું હતું। અને હાઈકોર્ટના ચુકાદા મુજબ નવું વેતન એટલે કે નવા વેતન ધોરણ જે આંગણવાડી કાર્યકર્તાઓને 24,800 અને આંગણવાડી મદદનીશ તેડાગર એને 20,300 આપવામાં આવશે। અને એરિયર્સ 1 એપ્રિલ 2025થી લાગુ થયો હતો, જે પગાર વધારો તેના અગાઉના મહિનામાં એરિયર્સ એટલે કે બાકી રકમ સાથે ચૂકવવામાં આવશે। એટલે આંગણવાડીમાં કામ કરતી બહેનોને એક સાથે 6 મહિનાનો પગાર આપવામાં આવશે, એટલે કે પગાર એક સાથે આપવામાં આવશે, જેની અંદર આશરે 7 મહિનાનો પગાર આંગણવાડી બહેનોને એક સાથે આપવામાં આવશે। પગાર વધારો ક્યારથી થશે તે આંગણવાડી કેન્દ્રમાં કામ કરતી બહેનોના તાલુકામાં આવેલ ICDS દ્વારા પગાર વધારો કરવામાં આવશે, એટલે કે આંગણવાડી બહેનોનો પગાર વધારો તેમના તાલુકામાંથી થશે। આમ આ ચુકાદો હજારો આંગણવાડી કાર્યકર્તા અને મદદનીશ બહેનોને સીધો લાભ આપશે। જોકે આ અંગે રાજ્ય સરકાર દ્વારા સત્તાવાર અમલીકરણ કાર્યવાહી અને જાહેરાતની વિગતો માટે મહિલા અને બાળ વિકાસ વિભાગની અંદર ગુજરાત સરકાર તરફથી આવનારા સત્તાવાર પરિપત્રો પર ધ્યાન આપવું જરૂરી છે। આમ પગાર વધારો થવો એ આંગણવાડી કાર્યકર અને મદદનીશ બહેનોને સીધો લાભ આપશે, એટલે તેમના માટે ખુશીના સમાચાર આપણે કહી શકીએ છીએ।